કેમ છો મિત્રો, ફરી સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરશું જે પણ યુવાનો સુવર્ણ અવસર જોઈએ છે તે માટે ભારતીય વાયુ સેનામાં અગ્નિવીર તરીકે પ્રતિષ્ઠિત પદો પર કામ કરવા માંગે છે તેના માટે આવી છે એક જોરદાર ભરતી. તો મિત્રો આજના વિડીયોમાં આપણે તે ભરતી વિશે વાત કરવાના છીએ. સંસ્થાનું નામ ભારતીય વાયુ સેના એટલે કે ઇન્ડિયન એરફોર્સમાં અગ્નિવીરમાં ભરતી આવી છે મિત્રો. કુલ આશરે 2500 જગ્યાઓ પર આ ભરતી લેવામાં આવશે મિત્રો. અને આપણે વિવિધ તારીખોની વાત કરીએ તો ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ 11 જુલાઈ અને 2025 છે મિત્રો. અને અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ રહેશે. ફી ચૂકવણીની તારીખ પણ 31 જુલાઈ રહેશે મિત્રો. અને તમારી પરીક્ષા 25 સપ્ટેમ્બર 2025ના રોજ રહેશે, જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે મિત્રો. અને આ ભરતીમાં વયમર્યાદાની વાત કરીએ તો મિત્રો ઓછામાં ઓછી ઉંમર તમારી 17.5 વર્ષ હોવી જોઈએ અને મહત્તમ ઉંમર 21 વર્ષની હોવી જોઈએ. 21 વર્ષ. 2 જુલાઈ 2005થી 2 જાન્યુઆરી 2009 બંને તારીખ સહિત વય માટે સત્તાવાર છૂટછાટ આપવામાં આવશે, જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે મિત્રો. અને સૌથી મહત્વની એ વાત છે કે શૈક્ષણિક લાયકાત શું હશે મિત્રો. વિજ્ઞાન વિષય માટે ગણિત, ભૌતિકશાસ્ત્રી, અંગ્રેજીમાં ઓછામાં ઓછા 50% ગુણ સાથે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ. અંગ્રેજીમાં 50 ગુણ અથવા તો 3 વર્ષનો એન્જિનિયરિંગ ડિપ્લોમા ઓછામાં ઓછા 50% ગુણ સાથે અને ડિપ્લોમા કોર્સમાં અંગ્રેજીમાં 50% ગુણ હોવા જોઈએ મિત્રો. અથવા તો 2 વર્ષનો વોકેશનલ કોર્સ ભૌતિકશાસ્ત્ર અને ગણિત સાથે 50% ગુણના કુલ સરવાળા સાથે અને અંગ્રેજીમાં 50% ગુણ હોવા જોઈએ. તો ભાઈ આમાં વિજ્ઞાન વિષય સિવાયની વાત કરીએ તો ઓછામાં ઓછા 50% ગુણ અને અંગ્રેજીમાં 50% ગુણ ધોરણ 12 ઇન્ટરમીડિયેટ પાસ હોવા જોઈએ. અથવા તો 2 વર્ષનો વોકેશનલ કોર્સ ઓછામાં ઓછા 50% કુલ ગુણના 50% અને અંગ્રેજીમાં પણ 50% ગુણ સાથે પાસ કરેલો હોવો જોઈએ મિત્રો, જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે. શારીરિક અને તબીબી ધોરણ શું રહેશે મિત્રો. અગ્નિવીર વાયુ મેડિકલ ટેસ્ટ સ્ટાન્ડર્ડ મિત્રો. લઘુત્તમ ઊંચાઈ તમારી 152.5 સેમી પુરુષો માટે અને મહિલાઓ માટે 152 સેમી રહેશે. ઉત્તર પૂર્વી અને પહાડી વિસ્તારમાં લઘુત્તમ ઊંચાઈ 147 સેન્ટીમીટર અને લક્ષદ્વીપમાંથી લઘુત્તમ ઊંચાઈ 150 સેન્ટીમીટર રહેશે મિત્રો. લઘુત્તમ છાતીની વાત કરીએ તો 77 સેમી અને 5 સેમી ફૂલવી જોઈએ મિત્રો. વજન અને વયના ઊંચાઈ અને વયના પ્રમાણમાં રહેશે. દોડવાનું મિત્રો 7 મિનિટમાં 1600 મીટર પુરુષો માટે અને મહિલાઓને 8 મિનિટમાં 1600 મીટર રનિંગ કરવાનું રહેશે મિત્રો. પુરુષોને 1 મિનિટમાં 10 પુશઅપ્સ અને 1 મિનિટમાં 10 સીટઅપ મારવાના રહેશે અને મહિલાઓને 1.5 મિનિટમાં 10 સીટઅપ અને પુશઅપ મારવાના રહેશે મિત્રો. પુરુષોને 1 મિનિટમાં 20 સ્ક્વોટ અને મહિલાઓને 1 મિનિટમાં 15 સ્ક્વોટ મારવાના રહેશે મિત્રો. તો હવે અગ્નિવીરમાં આ ફીસ કેટલી હશે મિત્રો. જનરલ, SC, ST, OBC, EWS તમામ ઉમેદવારો માટે કુલ 550 રૂપિયા ફીસ રહેશે મિત્રો, જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવાની છે. ચૂકવણી કઈ રીતે કરશું. ચૂકવણી તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ એટલે કે તમે ઓનલાઈન ફી ચૂકવણી કરી શકો છો. અને તમારી આ અગ્નિવીરની પરીક્ષા કુલ 3 તબક્કામાં રહેશે. સૌપ્રથમ તમારે MCQ આધારિત પરીક્ષા આપવાની રહેશે. ત્યારબાદ તમારું ફિઝિકલ લેવામાં આવશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન. તો મિત્રો જે પણ મિત્રો અગ્નિવીરની તૈયારી કરી રહ્યા હોય તેના સુધી આ વિડીયો જરૂર પહોંચાડજો મિત્રો. અને આજનો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો. અને આવી જ રીતે જો તમે સરકારી નોકરી વિશે માહિતી મેળવવા માંગતા હો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી દરેક માહિતી તમારા સુધી પહોંચે મિત્રો. તો તમારો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર મિત્રો. ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.